હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 9:10 થઈ છે. તો આજે હું મારા બ્લોગમાં બતાવવાની છું સિમ્પલ હોમમેડ લંચ થાળી. તો ગુજરાતીઓના ઘરમાં જે રેગ્યુલર જે થાળી બને છે લંચ થાળી, એ હું આજે બતાવવાની છું તમને, અને પ્રોપર માપ સાથે અને પ્રોપર રેસીપી સાથે. તો વિડીયો અંત સુધી જોજો અને પછી મને કહેજો કે તમને મારી થાળી કેવી લાગી. તો ચાલો શરૂ. તો અહીંયા સૌથી પહેલાં દાળ અને ભાત હું લઈ લઉં છું. તો તુવેરની દાળ બનાવવાની છું, ખાટી મીઠી ગુજરાતી દાળ. તો એની માટે મેં આ નાનો ચાનો કપ હોય એ 1.5 કપ જેટલી દાળ અને એક આ ચમચો આખો અને એક અડધો એટલા ભાત લીધા છે, નાનો ચમચો. અને તુવેરની દાળમાં હું મેથી દાણા નાખીશ અને 8 થી 10 શિંગદાણા નાખીશ બાફતા વખતે જ. અને ભાતમાં 1 ચમચી ઘી નાખી અને એ બંનેને પહેલાં મેં સરખી રીતે ધોઈ અને કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે. તો તમારે જે રીતે, અમે 3 જણા માટેનું બનાવીએ છીએ, તો તમારે જે રીતે હોય ઘરમાં મેમ્બર એ પ્રમાણે માપ લેવાનું. તો અહીંયા શાક માટે મેં તેલ ગરમ કરી અને એમાં રાઈ નાખી અને હિંગ નાખી અને સૌથી પહેલાં ટમેટું નાખી દીધું હતું અને ટમેટાને સાતળી લીધું હતું થોડીક વાર, એટલે ટમેટું થોડું ઘણું ચડી જાય. પછી આપણે જે શાક મેં કોબી અને બટેટાનું બનાવવાની છું, તો કોબી બટેટાને મેં અહીંયા વઘારી દીધા છે. વઘારી અને થોડુંક એમને હું એને સાતળીશ, પછી એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ મુજબનું. તો અહીંયા 3 જણા માટે મેં અડધાથી ઓછી કોબી અને 3 બટેટા લીધા હતા. તો બસ એમાં એને બરાબર ચલાવી અને પછી મીઠું, ધાણા જીરું પાવડર અને થોડુંક મસું પાણી નાખી અને હું એને બાફવા માટે મૂકી દઈશ. તો બાફવા માટે લગભગ 10 થી 15 મિનિટ જેવો સમય લાગશે. તો અહીંયા કુકર પણ થઈ ગયું છે. કુકરમાં 3 સીટી મેં થવા દીધી હતી દાળ માટે. પછી દાળ અહીંયા બફાઈ ગઈ છે, તો એમાં આપણે નીચે ઉતારી અને હળદર, પછી મરચું પાવડર અને મીઠું નાખી દેવાનું અને પછી સરસ ઝેરી લેવાની અને ઝેરણીથી. તમારે બ્લેન્ડરથી કરવી હોય તો એવી રીતે પણ કરી શકાય. પછી એને બરાબર હલાવી દેવાની. જો આવી એક રસ થઈ જવી જોઈએ. જો અમે થોડી જાડી રાખીએ છીએ એટલે મેં થોડીક ક્વોન્ટિટી વધારે લીધી હતી. તમે પાતળી રાખતા હોય તો ઓછી લેવાની. ત્યારબાદ 1 ટમેટું મોટું લીધું છે મેં, અહીંયા લીમડાના પાન લીધા છે, કોથમીર લીધી છે અને લીંબુ લીધું છે. તો એ બધાને હું નાખી દઈશ. તો અહીંયા કોથમીર જેમ બને એમ વધારે રાખવાની. તુવેર દાળ છે ને એટલે સરસ લાગે એમાં. અને લીમડાના પાન નાખી દીધા છે મેં. લીમડાના પાન પણ 8 થી 10 નાખ્યા છે. ત્યારબાદ 1 મોટું ટમેટું ઝીણું ઝીણું સમારી અને એમાં નાખી દેવાનું. અને લીંબુ અને ગોળ, ગુજરાતી દાળ છે એટલે ખાટી મીઠી જ હોય, એટલે લીંબુની બદલે તમે આંબલી અથવા તો કોકમનો ઉપયોગ પણ કરી શકો. પણ અમે થોડીક આમ કાળી થઈ જાય ને આંબલી નાખીએ એટલે નથી નાખતા આંબલી, એટલે લીંબુ નાખીએ છીએ. એટલે મેં અહીંયા 1.5 લીંબુ નાખ્યું હતું, કારણ કે થોડીક ખાટી મીઠી દાળ હોય તુવેર દાળ ગુજરાતી તો જ ટેસ્ટી લાગે એટલા માટે. પછી અહીંયા આખી ચમચી ભરી અને મેં દેશી ગોળ નાખી દીધો છે. તો ગોળ જ નાખવાનો, ખાંડ નહીં નાખવાની, કારણ કે ગોળ નાખીએ ને તો ગોળ નાખીને પછી દાળ ઉકાળીએ ને એટલે એકદમ સરસ જાડી દાળ થઈ જાય એટલા માટે. પછી અહીંયા દાળના વઘાર માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે. તેલમાં રાઈ લીધી છે, રાઈ ઝાજી લેવાની. પછી એમાં હિંગ નાખી છે. હિંગ નાખી અને થોડુંક જીરું નાખીશ. જીરું નાખી અને પછી એને એકદમ રાઈને સરસ રીતે કકડવા દેવાની. રાઈ 1 મોટી ચમચી ભરીને નાખી દેવાની આખી. એનો ટેસ્ટ બહુ સરસ વઘારમાં લાગે એટલા માટે. પછી એને દાળ ઉપર પાથરી દેવાનું વઘારને. પછી દાળને વઘાર ઉપરથી કરી અને હલાવી અને આપણે એને હવે ઉકળવા મૂકી દઈશું. તો દાળ જેટલી બને એટલી ઉકળે ને સરસ રીતે, એટલે જ સરસ એનો ટેસ્ટ આવે અને એટલી જ સરસ બને, ખાટી મીઠી સરસ લાગે. એટલે ગુજરાતી દાળની ખાસિયત છે કે જેટલી ખાટી અને મીઠી હોય ને એટલું જ એ સરસ લાગે એટલા માટે. પછી અહીંયા હું લોટ બાંધીશ રોટલીનો. તો રોટલીના લોટ માટે મેં અહીંયા 1 મોટો વાટકો ભરીને લોટ લીધો હતો અને એમાં 1 ચમચી તેલનું મોણ નાખ્યું છે. પછી હવે ધીરે ધીરે પાણી નાખતા હું એને
લોટ બાંધી દઈશ. તો બહુ જાડો પણ નહીં અને આમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો. અને લોટ બાંધી અને એને ઓછામાં ઓછો કલાક રહેવા દેવાનું. એટલે છે ને રોટલીના લોટને જેટલો વેલો બાંધી અને રહેવા દઈએ ને એટલે રોટલી સરસ કૂણી થાય. તો જો અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે સરસ. હવે આ બાજુ શાક જોઈ જો, તો શાક પણ આપણું સરસ રીતે બફાઈ ગયું છે જો. તો હવે હું એમાં બીજા મસાલા કરી નાખીશ. તો એકદમ છે ને કોબીને સરસ સડવા દેવાની એટલે એનો ટેસ્ટ મસ્ત લાગે. પછી અહીંયા 1.5 ચમચી હું મરચું પાવડર નાખીશ. એટલે મરચું તમે તમારી રીતે વધઘટ કરી શકો. ત્યારબાદ મેં ધાણા જીરું પાવડર નાખ્યું છે. પછી સ્વાદ મુજબ થોડુંક મસ્તું મીઠું નાખી દીધું, થોડુંક ઓછું લાગતું હતું એટલે. પહેલાં નાખ્યું હતું પણ વધારે નાખ્યું છે. પછી હવે તેલ છૂટું પડે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવાનું. હવે શાક પણ થઈ ગયું છે એકદમ સરસ. અને થોડીક મસ્તી કોબી બટેટાનું શાક છે એટલે શુગર નાખવાની એટલે એનો ટેસ્ટ સરસ લાગે. પછી અહીંયા હું સલાડ કટ કરી લઉં. તો સલાડ માટે મેં અહીંયા કાકડી અને ટમેટાં લીધા છે. તો અત્યારે કાકડીની સિઝન છે એટલે કાકડી, દેશી કાકડી અને ઓલી બેય ખીરા કાકડી બેય સરસ આવે છે. તો કાકડી અમે વધારે ખાઈએ છીએ, જમવામાં લઈએ છીએ એટલા માટે. તો બસ કાકડી અને ટમેટાનું સલાડ કરી નાખીશ. અને હવે અહીંયા રોટલી માંડી દીધી છે. તો રોટલી પણ છે ને રોટલી જેમ તમે નાનું ગોળું લઈ અને પાતળી મોટી વણો ને એટલી રોટલી વધારે કૂણી થાય. તો રોટલી સરસ બનાવવા માટે એ ટ્રીક છે કે ગોળું નાનું લેવાનું અને રોટલી વણવાની મોટી, પાતળી વણવાની. એટલે સરસ ફૂલે પણ ખરી અને કૂણી પણ રહે એવી ને એવી. એટલે બસ જો હવે હું રોટલી કરી નાખું એટલે પછી આપણી લંચ થાળી એકદમ સરસ રીતે રેડી થઈ જશે. તો અહીંયા 3 જણા માટેની હું કરું છું તો મેં ગણીને જ કરું છું. 4 ગણું 3 એટલી રોટલી કરું છું હું. એટલે એકાદ વધે ને તો સાંજ માટે 1 કે 2 લગભગ વધારે કરું એટલે સાંજ માટે પણ ચાલે એટલા માટે. બાકી 3 એવી રીતે ને ગુડાની 4 એવી રીતે ગણું. તો બસ હવે થાળી રેડી થઈ ગઈ છે. તો હવે હું પીરસી દઉં. તો થાળીમાં છે આજની તુવેર દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ, પછી કોબી બટેટાનું શાક, પછી એની સાથે છે સલાડ અને રોટલી અને છાશ. તો ચાલો જમવા તમે પણ. તો તમને મારી આ સિમ્પલ લંચ થાળી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો પસંદ આવી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. તો હું આગળ પણ આવી રીતે અલગ અલગ થાળી જે ગુજરાતીઓના ઘરમાં બનતી હોય એ અલગ અલગ વેરાયટી સાથે હું તમને દેખાડીશ. અને જો મારી ચેનલ પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને એને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને મારો વિડીયો મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે તો જોવાનું ભૂલતા નહીં. બાય બાય.